ગોકુળની તમે માખણ ચોરી લીલા જુઓ, યમુનાજીની તમે નૌકા વિહાર લીલા જુઓ. આ બધી લીલાનું વર્ણન કરીએ સવાર પડી જાય. તો આ બધી લીલાનું અનુસંધાન ગોપીઓને આજના દિવસે પ્રભુના વિરહમાં એવું થાય છે, એટલો વિરહ થાય છે કે કામ કયો જાગે છે? લૌકિક નહીં, અલૌકિક કામ. પ્રભુ તુમ આ જાઓ, ઓ શ્યામ તમે આવી જાઓ, અમે તમારી રાહ જોઈએ છીએ, તમને યાદ કરીએ છીએ. પ્રભુ અમે તમને યાદ નથી આવતા? તમને આ ગોપીઓ બધી ગંદી ગોવાલણ છે ક્યાંથી યાદ આવે? તમારી મથુરાની તો બધી કેવી. હવે અમે તમને ના ગમીએ ને ત્યારે વિરહમાં કહે છે, ઓ તવજી મારા વાલાને વડીને કેજો રે, માને તો મનાવી લેજો રે. ઓ તવજી મારા વાલાને વડીને કેજો રે. કુબજાને પટરાણી કહેશું. આખું સરસ છે પણ આપણી પાસે ટાઈમ નથી અત્યારે. એ કે કુબજાને પટરાણી કહેવા તૈયાર છે, પણ અમારા પ્રભુને મનાવી અને એકવાર ગોકુળ લઈ આવો. એકવાર અમારો વિરહ શાંત થાય. તો વિરહની પરાકાષ્ઠા એટલે આજે કામિકા એકાદશી. પણ ઠાકોરજી એકવાર પધાર્યા પછી તમે લીલા જુઓ. ગોકુળથી મથુરા પધાર્યા પછી ક્યારેય ઠાકોરજી ગોકુળ નથી પાછા પધાર્યા. મથુરાથી દ્વારકા પધાર્યા પછી પાછા ક્યારેય મથુરા નથી પધાર્યા. એકવાર નંદ બાવા, યશોદાજી, ગોપીઓ, સખાઓ, સખીઓ, ગૈયાઓ, બછરાઓ, વ્રજવાસીઓ બધાને છોડ્યા પછી ક્યારેય પ્રભુએ ગોકુળ સામું. પણ છતાંય પરાકાષ્ઠા કહું તમને, દ્વારકામાં પ્રભુ પોઢ્યા હોય રાત્રે, એટલે રૂક્ષ્મણીજીએ કહ્યું, પ્રભુ આપ કાયમ આ બાજુ આ સામું જોઈને જ કેમ પોઢો છો? નથી આ બાજુ પોઢતા, નથી આ બાજુ. રેવા દો, એ તમને ખબર નહીં પડે. સત્યભામાએ પૂછ્યું, કાલિંદીજીએ પૂછ્યું, લક્ષ્મણાએ પૂછ્યું, મિત્રવિંદાએ પૂછ્યું, સત્યાએ પૂછ્યું. પ્રભુએ કોઈને જવાબ ના આપ્યો. આંખમાંથી અશ્રુ આવી ગયા. પરંતુ નારદજી આવ્યા અને નારદજીએ પૂછ્યું ત્યારે ઠાકોરજીએ કહ્યું, નારદ એ તને નહીં સમજાય. આ વિરહની વાત છે. એ તો પ્રેમ કી બાત બંદગી તેરે બસ કી નહીં. તને નહીં સમજાય. નારદજી કે છે ન સમજાય, પણ આપ સમજાવશો ને તો સમજાઈ જશે. આપ કાયમ કેમ આ બાજુ જ મુખારવિંદ રાખીને પોઢો છો? અતિ આગ્રહ, અતિ પ્રેમ, અતિ લાગણી જોઈ અને દ્વારકાધીશે કહ્યું, સાંભળ નારદ, દ્વારકામાં બધી દિશાઓ ભલે રહી, આ દિશામાં મારું ગોકુળ છે ને, એટલે હું ગોકુળ સામું જોઈને જ પોઢું છું કે ત્યાંથી વાયરો આવે,
ત્યાંથી હવા આવે, યમુનાજીમાંથી શીતળ મંદ સુગંધિત પવન આવે, લલિત વ્રજ દેશ ગિરિરાજ રાજે, ત્રિવિધ વાયુ સંચરે. નારદજી કહે છે, પ્રભુ આપની ગોકુળ લીલાનું વર્ણન કરવું એ અમારા બસની વાત નથી. તો ઠાકોરજી ક્યારેય ગોકુળને ભૂલ્યા અને રાધાજી જ્યાં સુધી ભૂતલ પર રહ્યા ત્યાં સુધી ક્યારેય ઠાકોરજીને યાદમાંથી ગયા નથી. કોઈ આપણને પૂછે અમને યાદ કરતા હતા? એમ સ્વર્ગમાં ગોલોકમાં મળ્યા પ્રભુ. પ્રભુએ પૂછ્યું, રાધે આટલા વર્ષ અમારી યાદ આવતી હતી, હું તો તમને એક પળ નથી ભૂલ્યો. રાધાજીએ જવાબ સરસ આપ્યો, પ્રભુ યાદ કોને કરીએ? જેને ભૂલી જાતા હોય એને. પણ એક પળ તમને ભૂલ્યા નથી તો યાદ કરીએ કોને? એનું પ્રગટ પ્રમાણ કહું તમને. રાધાજી રોત જ્યાં પ્રભુ કદમના વૃક્ષ પર ચડી અને વેણુ વાદન કરી બરસાના સામું જોઈ અને રાધાજીને બોલાવે, રાધે રાધે વિના શ્યામ આધે આધે. શ્યામ તેરી બંસી બજે ધીરે ધીરે, શ્યામ તેરી બંસી બજે ધીરે ધીરે, બજે ધીરે ધીરે શ્રી યમુનાજી કે તીરે. શ્યામ તેરી બંસી બજે ધીરે ધીરે. તો આ વેણુનું નાદ, વેણુનો રવ, વેણુનું ગુંજન, વેણુનું ગીત એટલું બધું રાધાજીને યાદ આવે છે કે નીચે બેસે લલિતા, વિશાખા, સુભગા, કેતકી, સંજાવલી, રય, ભામા, શ્રીભામા બધી આવીને ગોઠવાઈ જાય. કોઈ રાધાજીની સન્મુખ ન બેસે કારણ કે ચિત્ર દોરતા હોય છે. એટલું સુંદર પ્રભુનું ચિત્રજી દોરે. હવે લલિતા રોજ જુએ કે એને માળાજી ધરાવે, એને વસ્ત્ર ધરાવે, એને પોતાના નેત્ર દ્વારા દર્પણ ધરાવે. એક દી લલિતાજીએ કહ્યું, પ્યારીજુ એક બાત બતાવું ક્યાં? રાધાજીએ હાય ન કહી, નાય ન કહી, દ્રષ્ટિથી ને કહ્યું, હા. પ્યારીજુ આટલું સુંદર ચિત્ર, નેત્ર, કેશ, અલકાવલી, શ્રૃંગાર, તું ચરણ કેમ નથી બનાવતી? રાધાજીએ કહ્યું, સાંભળ લલી, એ ચરણ હતા ને એટલે ગોકુળથી મથુરા વયા ગયા. આને ચરણ બનાવવું ને તો સાક્ષાત પ્રગટ થઈને ચિત્ર ન રહેવા દે. આ એવો છે એટલે હું ચિત્રને ચરણ બનાવતી. અરે એની ક્યાં તમને એક સરસ નાની વાત કહું. ઠાકોરજી એકવાર વિચાર કર્યો કે ગોકુળમાં હું બધાયનો લાલો છું, કાનો છું, કાનુડો છું.
કાનજી તારી માં કહેશે પણ અમે કાનોડો કહેશું. કાનજી તારી માં કહેશે પણ અમે કાનોડો કહેશું. એટલું કહેતા નહીં માનો તો ગોકુળ મેલી દેશું. એટલું કહેતા નહીં માનો તો ગોકુળ રેખું. લાડકડો તારા માત પિતાનો અમને સાના કોડ રે. ભરવાડોની ગાયો ચારતા અમે તને છોડાવતા રે. કાનજી તો ગોકુળમાં ઠાકોરજી કાનુડો, લાલો, મારો વાલો. પણ મથુરા જાય તો મથુરાધીશ, દ્વારકા જાય તો દ્વારકાધીશ. ત્યાં લાલોય નહીં ને કાનોય નહીં. તો ઠાકોરજી કે અહીંયા એટલો આનંદ આવે છે ગોકુળમાં. કોઈ મને ભગવાન કહેવા વાળું નથી, કોઈ મને ઈશ્વર કહેવા વાળું નથી, કોઈ મને પ્રભુ કહેવા વાળું નથી, કોઈ મને પરમાત્મા કહેવા વાળું નથી, કોઈ મને બ્રહ્મ કહેવા વાળું નથી, કોઈ મને પરબ્રહ્મ કહેવા વાળું નથી. તો એકવાર એમને મશ્કરી કરવાનું મન થયું. ચતુર્ભુજ સ્વરૂપ વિષ્ણુ બની ગયા અને યમુના કિનારે કદમની વૃક્ષ નીચે વિષ્ણુનું સ્વરૂપ ધારણ કરી ને બિરાજી ગયા. એટલે ગોપીઓ યમુના કિનારે આવી. આજે ક્યાંય નથી મળ્યા ને. અહીંયા તો પ્રભુ મળશે મળશે અને નજીક ગયા ને જોયું. આનું મુખારવિંદ આપણા ઠાકોરજી જેવું છે, પણ આ કોક સ્વર્ગનો દેવતા લાગે છે. હાલો વંદન કરીને પાછા અહીંયા જવાય. અહીંયા તો ઓલો 5 વર્ષનો મારો કાનો 5 વર્ષનો, મારો કાનો 5 વર્ષનો, તારી રાધા 7 વર્ષની, તારી રાધા 7 વર્ષની. આ જોડી કેમ જામશે રે, આ જોડી કેમ જામશે રે ગિરધારી. તો હવે અહીંયા તો પ્રભુ બાળ યશોદાની ગોદમાં છુપાઈ જાય. ગોપીઓ ઉરાહનો લઈને આવે ફરિયાદ કરીને કે આને હવે કયો કાંઈક, કે શું કર્યું, એ શું કર્યું મારા કાનાએ. એ કે માં હવે આની હાજરી ન કહેવાય. એ કે એ તો પલ્લામ પડ્યો, જે કેવું હોય કહી દો, એને ખબર ન પડે. એ કે માં હવે આની વાત શું કરું, નંદ બાબા નથી ને એટલે કહીએ. એ નદીએ નાવા ગયા હતા ને ઝીલવા, હે તો પીઠ ચોડતો હતો કે લાવ કાળી થઈ ગઈ હરખી કરી દો. માં હવે આગળ ન બોલાવતા. ઠાકોરજી તો આમ પલનામાં માં બગડ્યા. એ 12 દેખું તો વાલો 12 વર્ષનો, ઘરમાં દેખું તો ઝૂલે. ઈ કે હાવ તમે ગાંડિયું, કેણ તલે એવા ને સૂણ તલે એવા. મારો કાનો પલનામ ઝૂલે છે, ત્યાં ક્યાં આવ્યો નદીએ. આ 12-15 વર્ષનો હોય ને આવી વાતું કરતા હોય તો સારું. ગોપીઓ કે આને તમે ઓળખતા નથી, તમે એને 5 વર્ષનો જ જોયો છે માં. અમારી કુંજમાં આની લીલા અમે જ જાણીએ. સમજ્યા કે નહીં બધાય? હવે 1 મિનિટ ફોન તો કરો. હવે એક નાની વાત કરી અને આપણે સત્સંગને વિરામ આપીએ, કારણ કે જે હવે 10 મિનિટમાં પધારશે. વ્રજમાં એક મંદિર છે, એનું નામ હું ભૂલી ગઈ છું, હમણાં યાદ આવે એટલે કહું. એ મંદિરમાં નવનિર્માણ થતું હતું. લગભગ 100-125 વર્ષ પહેલાંની સાચી બની ગયેલી વાત.
એટલે જે રસોડું હતું ને એ આખું પાડી નાખ્યું હતું. હવે 15 દી કાંઈ અંદર થાય નહીં. એટલે જ્યાં સેવા થતી હતી રસોડાની, એટલે જેટલા વૈષ્ણવ આવતા હતા એને કહ્યું એ કે તમારે બધાએ વારા ફરતી અપરસમાં એક દિવસનો રાજભોગ ધ્યાન રાખી, સામગ્રી સિદ્ધ કરી, અપરસ કરી, કૂવાનું જળ લઈ અને આ પાત્રમાં પધરાવીને આવવાનું. એક જણ આગળ હાલે, જળ છાંટે અને બીજા માથે લઈને આવે. બધા તો રાજી રાજીને રેડ થઈ ગયા. એ કે આ હા, આપણા હાથે ઠાકોરજી આરોપશે. આપણને જે એવું કહે અત્યારે આમાં અહીંયા આપણે કે બેઠા રહીએ, કેવા દોડીએ. તો બધાય સુંદર મજાની સામગ્રી સિદ્ધ કરે. વ્યંજન, મિષ્ટાન, ટોકરી, ફીકું. આજે જે આને ધરાયું હોય ને એ કાલે આનું લઈ આવે, કારણ કે પ્રસાદ બધાય લે. હવે એક વૈષ્ણવ હતા, એ સાવ નિષ્કંચન અને ઠાકોરજીને એટલો પ્રેમ કરે, એટલો પ્રેમ કરે. પ્રેમમાં પૈસાની જરૂર. કોઈ એમ કહેતું હોય કે ઠાકોરજી પૈસાથી મળી જતા હોય તો ધીરુભાઈ અંબાણી ક્યારના લઈને વયા ગયા હોય શ્રીજી બાવાને. મારાને તમારા માટે રાખે. પણ એ લીલામાં ગયા ને ત્યારે બધી મિલકત દે, પણ ધીરુભાઈ એક શબ્દ બોલી શકે? ડૉક્ટર શું કે હવે પ્રભુએ સમજી ગયા ને. તો વાત કરતા હતા પેલા નિષ્કંચન વૈષ્ણવની. હવે એનો વારો આવ્યો. હવે એના ઘરે તો કોક દી રોટી હોય, કોક દી રોટી ને છાશ હોય, કોક દી કાંઈ ન હોય તો રોટી હોય ને પાણીની અંદર મીઠું નાખીને ચોળીને. હવે એને બોલાવ્યો કે આજે ચિઠ્ઠીમાં તારો વારો આવ્યો, ચિઠ્ઠી નાખે, આજ તારો વારો. ઓલો તો નાચવા માંડ્યો ને ગાવા માંડ્યો ને પ્રભુની સન્મુખ આમ એમ થઈ ગયું કે આહા. પછી ભાન આવ્યું એટલે અરર, મારા ઘરે તો કોઈ સખડી નથી, ચોખાઈ નથી, દાળે નથી, ટોકરી નથી, લોટે નથી, ઘી નથી, ખાંડ નથી, દૂધ નથી. હું શું સામગ્રી બનાવીશ? બધા ગયા ને કલાક સુધી આમ બેઠો રહ્યો. પેલા મુખ્યજીએ બોલાવ્યો, એ ગાંડા અહીંયા અહીંયા ચિઠ્ઠીમાં તારું નામ આવ્યું છે. એ કે નામ આવ્યું છે પણ એ કે શું પણ? મારા ઘરે તો કોઈ સામગ્રી છે? તો કે બીજાને કહું? અરે ના 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 ના. તો કે શું કરવું છે? એ કે વિચારવા દો. ઘરે જઈને 2 કલાકે પાછો આવ્યો. મુખિયાજી બાપા, એ મુખિયાજી બાપા, હા હા બોલ. કાનમાં વાત કરી. મુખિયાજી કે ગાંડો થયો છે? એ કે કાંઈ દોષ પડે ને તમે કહેજો, બધાય મારા. એણે કાનમાં એવું કીધું કે મારો વારો છે, બધા પાત્ર તમે મને પધરાવી દીધા, હવે મારે ભરીને લઈ આવવાનું. પણ મારા ઘરે જ કાંઈ છે નહીં, તો મારા આબરૂના કાંકરા થાય, ઢાંકીને ખાલી વાસણ લઈ આવીશ. એ કે પછી? એ કે તમારે ધરવાનું. એ કે ખાલી? હે? એ કે ને થીબું ઢાંકીને રાખવાનું, તમે સમજતા નથી કે. એ કે ઢાંકીને રાખવાનું એમ? એ કે હા. અને પછી કાની આપજો, એટલે કોઈને ખબર પડશે નહીં કે હું શું લાવ્યો તો. મારું હંચવાઈ જાય ને આનું હંચવાઈ જાય. એ કે કોનું? ઠાકોરજીનું. કે કાં? એ કે રોજ હું અહીં આવતો હોઉં
તો હું કાંઈ ન કરું તો આબરૂ પહેલાં એની જાય કે મારી જાય? એ કે આ તો ખરો છે હારો. એ કેવું કાંઈ સમજાણું? એ કે સમજાણું પણ આવું ન. એ કે મેં કીધું ને તમે કહેજો કે બધાય દોષ આના. મુખિયાજી કે આની સેવા એવી છે ને, 6.5 વર્ષનો હતો ને ત્યારથી બુહારી હોય કે મંદિર વસ્ત્ર હોય, કૂવેથી જળ ભરવાનું હોય, ફૂલ ચૂંટવાના હોય કે માળાજી કરવાની હોય, દાળ વીણવાની હોય, કાંઈ પણ હોય, અમારો આ લાલો જ કરે. હવે લાવ ને એની આબરૂ હંચવાતી હોય તો આટલું કરવામાં કોને ખબર પડવાની છે? પણ એ બે એ ન વિચાર્યું કે સરાવીને બહાર આવે ને તો આ બધા વૈષ્ણવને લેવાનું હોય. સમજ્યા કે નહીં મારવાલા? ધરાવ્યું, કાની આપી, કીર્તન ગવાણા બાર, ભોજન કરત પ્રભુ વિનોદસો, કરી કરી પાક મુખારવિંદ મેં દેતી યશોદા. રમઝટ બોલી. હવે કે બીડીની તૈયારી કરો. એટલે બીજા વૈષ્ણવ કે આ બીડી લેતા ભૂલી ગયો હોય તો હું લઈ આવ્યો છું. ઓલો કે આ ભૂલી જ ગયો છું, આપી દો. મુખિયાજી કે મને સરાવીને તપેલા બાર દઉં કેવી રીતે? આ બધા પ્રસાદ કેમ લેશે? ઓલા મુખિયાજી તો બહાર કીર્તન થતા હતા ને ત્યાં જ બેઠા રહ્યા. આપણે અંદર જાવું? ઓલા નાના મુખિયાજી હતા ને એ હાવ ભોળા હતા ને આના ભાઈબંધ હતા. કોના? જે આ નિષ્કંચન. એને ખબર નહીં આ બે આ લીલા કરી ખાલી વાસણની. એટલે ઓલા વૈષ્ણવને ઈશારો કર્યો. 2-4 હોય ને આમ બધા મોટા મોટા ટ્રસ્ટીઓ જેવા, મારા જેવા ડોબા નહીં હો. એ કે ઓલા રાજી થાય. એ કે આ તો મોટા મોટા તપેલા, સુગંધ તો એવી બહાર આવે છે. આજે તો એ કે પાતળ પાડો બધાય. તપેલા લીધા ને ઓલા 4 થી તો લેવાય ને એવા ભારે. ટોકરી ને જાળીવાળો ને ઢાળો ને આંકડાનો ને બુંદી ને કચોરી ને સમોસા ને જે વ્રજની બધી વેરાયટી હોય ને બધી. ઓલા મોટા મુખિયા જે હતા ને એ તો જે પાતળ લેવા બધા બેસે ને એટલે આંખ બંધ. આપણે આબરૂ કાંકરા કરવા. નાના મુખિયાજી આવીને કે બડે ભૈયા એ પાતર पे बैठ गए हैं, पीरसने को सब दे दूं? એ કે શું દઈશ? એ કે આજ તો રોજની કરતા સામગ્રી થોક બંધ છે. એ કે આય ગાંડો ને મારા ભાઈએ ગાંડો. મુખિયાજી અંદર ગયા. કોર સાજેલો હતો, અંદર ઘી ચપાચપ ને શું સુગંધ આવે. અને સામગ્રીના તપેલા જોઈ મુખિયાજીની આંખમાંથી અશ્રુની ધારા ગઈ કે આજે આને કેટલો વિશ્વાસ હતો પ્રભુ પર કે હું ખાલી તપેલા ધરાવીશ ને તો આનું સામર્થ્ય છે કે ભરેલા કરી દેશે. અને બધાએ તો લીધો, પણ ગામ જેટલા હતા બધાએ લીધો. પછી ઓલાને કીધું કેટલુંક લઈ આવ્યો છે? એ કે હવે તપેલા ખાલી કરી નાખો. તપેલા ખાલી કરીએ ને એટલે એ સામર્થ્ય જતું રહે. ઓલા વાસુદેવ છકડાની વાર્તાને યાદ કરો મારવાલા. છે ને? ખોટું નથી બોલતી ને? ત્યારે ભાવ પ્રકાશમાં લખ્યું છે કે આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને તમે ઘરના પૂરતું ધરાવ્યું હોય ને 4 વૈષ્ણવ આવી જાય ને તમે જોજો એ ક્યારેય ખૂટતું. કારણ પ્રભુ જેનો સ્પર્શ કરે એ બધું વધે ઘટે. એનું પ્રગટ પ્રમાણ કહું તમને. ઠાકોરજીનું પ્રાગટ્ય ફેરવું ને ફેરવું.